સાન એન્ટોનિયોની ઇમિગ્રેશન કોર્ટમાં હવે મોટા ફેરફારો અમલમાં આવી રહ્યા છે અને અમેરિકામાં ઇમિગ્રેશન કેસનો સામનો કરતા હજારો લોકો માટે આ સમાચાર અત્યંત મહત્વના બની રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દેશભરમાં ડિપોર્ટેશન પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો કરી રહી છે અને તેના ભાગરૂપે ટેક્સાસના સાન એન્ટિલિયોના જે ઇમિગ્રેશન કોર્ટમાં 2 જૂનથી નવી કાર્યવાહી શરૂ થવાની માહિતી સામે આવી છે. નવી નીતિ મુજબ હવે દરેક ઇમિગ્રેશન જજ સમક્ષ એક સાથે આશરે 50 જેટલા લોકોની માસ હાયરિંગ અથવા તો મેગા માસ્ટર હાયરિંગ હાથ ધરાવશે, જેના કારણે કોર્ટ પ્રક્રિયાની ગતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વનો બદલાવ એ છે કે લોયર વગરના ઘણા ઇમિગ્રન્ટ્સ માટે હવે વર્ચ્યુઅલ હાજરીનો વિકલ્પ મર્યાદિત અથવા તો બંધ કરવામાં આવી રહ્યો છે અને તેમને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત બની ગયું છે. આ ફેરફારો અંગે કાયદાકીય સહાય સંસ્થાઓ અને માનવ અધિકારી કાર્યકરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ઇમિગ્રેશન વકીલોને કોર્ટ પ્રશાસન તરફથી મળેલી માહિતી અનુસાર દરેક જજ સમક્ષ એક સમયે મોટી સંખ્યામાં કેસ રજૂ થશે, જેમનાથી શું થશે તો કે જેનાથી પ્રક્રિયા ઝડપી બનશે, પરંતુ વ્યક્તિગત કેસને મળતો સમય તદ્દન ઘટી જશે. અગાઉ કેટલાક જજ દ્વારા વર્ચ્યુઅલ હાજરીની જે મંજૂરી આપવામાં આવતી હતી અને ઘણા પરિવારો માટે તે મોટો આધાર હતો, કારણ કે તેઓ કોર્ટ પરિસરમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની શક્યતાઓ અને મુસાફરી સંબંધિત મુશ્કેલીઓને કારણે ઓનલાઈન હાજરી પસંદ કરતા હતા. હવે રૂબરૂ હાજરી ફરજિયાત બનતા અનેક લોકોમાં ચિંતા વધી રહી છે અને માનવ અધિકારી જૂથોનું એવું કહેવું છે કે સૌથી મોટો ભય ગેરહાજરી અને તેની અસરનો છે. જો કોઈ વ્યક્તિ કોર્ટ નોટિસ સમયસર ન મેળવે અને સરનામાની ભૂલ થાય અથવા તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અંગે ગૂંચવણ સર્જાય તો તે હાયરિંગમાં હાજર રહી ન શકે. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ જો વ્યક્તિ નિર્ધારિત હાયરિંગમાં હાજર ન રહે તો તેની સામે ઇન એબ્સેન્ટિયા એટલે કે ગેરહાજરીમાં ડિપોર્ટેશન ઓર્ડર જારી થઈ શકે છે, જે બાદમાં કેસને વધુ મુશ્કેલ બનાવી શકે છે. વકીલો અને કાર્યકરોનું માનવું એવું છે કે મોટી સંખ્યામાં માસ હાયરિંગ વચ્ચે આવી ભૂલો વધવાની શક્યતા છે. સાન એન્ટિલિયોના જે વિસ્તારમાં અગાઉ કોર્ટ નજીક આઈસની કાર્યવાહી અંગે પણ ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો, જેમના કારણે કેટલાક ઇમિગ્રન્ટ્સ પરિવારમાં કોર્ટ સુધી જવાની ભીતિ પહેલેથી જ જોવા મળે છે. આ પૃષ્ઠભૂમિમાં હવે રૂબરૂ હાજરી ફરજિયાત થવાથી લોકોમાં વધુ અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે. જો કે સરકારી દલીલ એવી છે કે દેશભરમાં લાખો પેન્ડિંગ ઇમિગ્રેશન કેસોનો બેકલોગ ઘટાડવા માટે કોર્ટ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે અને તેથી મોટા ડોકેટ અથવા તો ઝડપી કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના અન્ય કેટલાક ઇમિગ્રેશન કોર્ટમાં પણ મેગા હાયરિંગ અથવા તો મોટા ગુપ્ત હાયરિંગની પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે, જે દર્શાવી રહ્યા છે કે આ માત્ર સાન એન્ટિલિયોના પૂરતા ફેરફારો નથી, પરંતુ વ્યાપક નીતિનો ભાગ હોઈ શકે છે. કેટલાક કોર્ટમાં એક જ દિવસે 60 થી 100 જેટલી હાયરિંગનું આયોજન થતું હોવાની માહિતી પણ બહાર આવી છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવાર અને ઇમિગ્રેશન કેસોનો સામનો જે ગુજરાતી પરિવારો કરી રહ્યા છે તેમની માટે નિષ્ણાતો તો એવી સલાહ આપી રહ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે કોર્ટ નોટિસ પર સતત નજર તમારે રાખવી પડશે, સરનામું અપડેટ રાખવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી કાયદાકીય માર્ગદર્શન લેવું ખૂબ જરૂરી છે, કારણ કે નવા નિયમોમાં એક નાની ભૂલ અથવા તો ગેરહાજરી પણ મોટા કાયદાકીય પરિણામો તમારી માટે લાવી શકે છે.